નમસ્કાર, હું અંશિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અત્યારે હાલ ભાજપ દ્વારા અનેક એવા વિપક્ષના નેતાઓ હોય કે પછી અપક્ષના નેતાઓ હોય તે લોકો ઉપર ફરિયાદ કરવામાં આવી રહી છે અને એટલું જ નહીં તે લોકોની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી રહી છે। અને આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો ગુજરાતના પાટણમાંથી। ગુજરાતના પાટણમાં ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને તેને જ લઈને તેમના વિરુદ્ધ એક ફરિયાદ નોંધાઈ હતી અને હવે આ જ ફરિયાદને કિરીટ પટેલ દ્વારા એક ષડયંત્ર છે તેવું કહેવામાં આવી રહ્યું છે અને તેમના દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પણ લખવામાં આવ્યો છે। સૌથી પહેલા તો જો પત્રની વાત કરવામાં આવે તો ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને પત્રમાં તેમણે કહ્યું છે કે જે પણ ફરિયાદ થઈ છે તે એક ષડયંત્ર છે। જો વાત કરવામાં આવે અહીંયા તેમણે કહ્યું છે કે મારા અને મારા ટેકેદારોને ખોટી રીતે જેલમાં પૂરવાના ષડયંત્રને રોકવાની બાબતને લઈને આ સમગ્ર પત્ર છે તે લખવામાં આવ્યું છે કારણ કે તેમના ઉપર ફરિયાદ થઈ હતી તે એક ષડયંત્ર છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે। જો વાત કરવામાં આવે 21/12/2024ના રોજ તેમણે રજૂઆત સામે પાટણ યુનિવર્સિટીમાં ખુલ્લેઆમ દારૂ પીનાર સામે 9 દિવસ સુધી કોઈ જ એફઆઈઆર નોંધવામાં આવી નથી। તેના કારણે જ તેઓ રજૂઆત કરવા યુનિવર્સિટી તારીખ 16/12/2024ના રોજ પહોંચ્યા હતા અને ત્યાં કુલપતિ સાથે તેમની ઓફિસમાં ચર્ચા થઈ હતી। તે જ સમયે સાદા ડ્રેસમાં હાજર પોલીસમેન સાથે વિદ્યાર્થીઓનો મામલો છે તે ઉગ્ર બન્યો હતો અને એકબીજા સાથે ઘર્ષણ થયું હતું તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કારણ કે આ સમગ્ર વિવાદ છે તે ત્યારે જ વાર આવ્યો હતો જ્યારે તેઓ યુનિવર્સિટી પહોંચ્યા હતા। ત્યાં હોબાળો થયો હતો અને પોલીસ સાથે એનએસયુઆઈના વિદ્યાર્થીઓ છે તે લોકોનું ઘર્ષણ થયું હતું અને એક વિદ્યાર્થી દ્વારા તે પોલીસને લાફો મારવામાં આવ્યો હતો અને તે જ રીતે આ સમગ્ર મામલો છે તે ઉગ્ર બન્યો હતો। પરંતુ અહીંયા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીને ખબર જ નથી કે સાદા કપડામાં આ પોલીસ છે તેઓ પણ તેમના દ્વારા એક ખુલાસો કરવામાં આવ્યો છે। એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું છે કે તે બાદ કુલપતિ ઓફિસમાંથી બહાર આવ્યા હતા અને તે બાદ તેમણે આ મામલો છે તેને શાંત પાડ્યો હતો। જો આગળ વાત કરવામાં આવે તે પછી તારીખ 17/12/2024ના રોજ યુનિવર્સિટીએ નહીં પરંતુ પોલીસે તેમના સહિત બીજા 200 લોકોના ટોળા સામે ફરિયાદ છે તેને કરવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓની અટકાયત પણ કરી હતી। જે તે સમયે આ વિવાદ થયો હતો તે સમયે ધારાસભ્ય કિરીટ પટેલની સામે તો ફરિયાદ કરવામાં આવી જ હતી પરંતુ તેમની સાથે જેટલા પણ બીજા કાર્યકર્તાઓ હતા તે લોકો વિરુદ્ધ પણ ફરિયાદ કરવામાં આવી હતી અને અનેક એવા વિદ્યાર્થીઓની તે સમયે અટકાયત કરવામાં આવી હતી। જોકે જે સમયે પોલીસ દ્વારા આ લોકોની અટકાયત કરવામાં આવી હતી તે સમયે ધારાસભ્ય કિરીટ પટેલ ગાયબ થઈ ગયા હતા અને તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી તે સમયે કરવામાં નથી આવી। હવે તે બાદ તેમનું કહેવું એવું છે કે આજે સવારે 6 વાગે તેઓ પોલીસ સ્ટેશન હાજર થયા હતા અને તેમને રાજકીય ઇશારે કદાચ આવું કંઈ થઈ રહ્યું હોય તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અને એટલું જ રહી તેમણે લખ્યું પણ છે કે આ કોઈ પણ ગંભીર અપરાધ નથી। એટલે કહી શકાય કે જ્યારથી આ પાટણનો વિવાદ છે તે સામે આવ્યો હતો ને ત્યારથી ધારાસભ્ય કિરીટ પટેલ સામે અનેક એવી ફરિયાદ નોંધાઈ હતી અને એ જ ફરિયાદને લઈને તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યું છે અને પત્ર લખીને જાણ કરી છે। ધારાસભ્ય કિરીટભાઈ, સિદ્ધપુરના માજી ધારાસભ્ય ચંદનજી, કોંગ્રેસ પક્ષના આગેવાન ગેમરભાઈ અને બીજા 19 એમ કુલ 22 જણા હાજર થયા છે। આજે એમાં જે કિરીટભાઈ એમને નામદાર સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી એમાં સરકારશ્રી અને આઈઓ દ્વારા એવું બાહેરનિંગ આપવામાં આવ્યું હતું કે અમે અર્નેશ કુમારનું જજમેન્ટ છે 2014નું સુપ્રીમ કોર્ટનું એનું પાલન કરીશું। હવે જજમેન્ટ મુજબ એમને જ્યારે જો હાજર થયા છે તો 41(1) એ મુજબ એમને નોટિસ આપીને જવા દેવા પડે અથવા તો વિના વિલંબે નામદાર કોર્ટમાં રજૂ કરવા પડે। અને જે આગોતરાની હિયરિંગ છે એ આજે બપોર પછી કોર્ટે રાખેલું છે પરંતુ જો આઈઓ અર્નેશ કુમારનું જજમેન્ટનું પાલન કરશે તો પછી આઈઓ આગોતરા જામીન અરજીનો કંઈ આગળ ચલાવવાનો પ્રશ્ન રહેશે નહીં। આઈઓ કદાચ એનું જજમેન્ટનું પાલન ન કરે તો પછી અમે અર્નેશ કુમારના જજમેન્ટનું જે અનાદર કરશે એના વિરુદ્ધ અમે કોર્ટમાં રજૂઆત કરીશું। સવારે પાટણના ધારાસભ્ય શ્રી એનએસયુના કાર્યકર્તા હાજર થયા છે, શું કાયદેસરની કાર્યવાહી હાલ કરવામાં આવી? ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે જાહેરનામાનો ભંગ કરી અને ધરણા અને પ્રદર્શનનો કાર્યક્રમ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો તથા એનએસયુના આગેવાનો અને કાર્યકરો દ્વારા કરવામાં આવેલો। એ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ અને ગાળાગાળી આવું બધું થયેલું અને જે અનુસંધાને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલો। આમાં આ અગાઉ કુલ 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આજરોજ પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગેમરભાઈ દેસાઈ કુલ 21 આરોપીઓ સાથે પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા તેમની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે। પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેમને જામીન મળશે કે નહીં મળે?
અમારી તપાસમાં જે કંઈ જરૂરિયાત હશે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી પોલીસ કેમ પકડી શકી નહીં આરોપીઓ? સતત આરોપીઓ બાબતે તપાસ ચાલુમાં હતી, પણ આરોપીઓ મળી નહીં આવતા એમની ધરપકડ થઈ નહીં અને આજરોજ હાજર થતાં આગળની ધરપકડની કાર્યવાહી કરવામાં આવી છે. જાતે પોલીસ સ્ટેશન ખાતે હાજર થયેલ છે. એટલે ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના નેતાઓનો આ કદાચ કોઈ રાજકીય ઇશારો છે અને તેમની સાથે ષડયંત્ર રમીને તેમને જેલમાં પૂરવામાં આવી રહ્યા છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. જોકે ધારાસભ્ય કિરીટ પટેલ મેદાને કેમ આવ્યા હતા? કારણ કે યુનિવર્સિટીમાં અનેક એવા વિદ્યાર્થીઓ છે જે દારૂની મહેફિલ માણતા હતા, તેમ છતાં પણ તેમના વિરુદ્ધ કોઈ જ ફરિયાદ કરવામાં આવી નથી. એટલા માટે તેમના દ્વારા ત્યાં જઈને હોબાળો કરવામાં આવ્યો હતો અને ખુલ્લેઆમ દારૂ કેમ મળી રહ્યું છે તેને લઈને અનેક એવી ચર્ચા છે તે કરવામાં આવી હતી. આને જ લઈને જે વિદ્યાર્થીઓ છે તે સાથે તે લોકોનું ઘર્ષણ થયું હતું પોલીસ અને વિદ્યાર્થીઓનું, અને તે જ સમયે આ દરેક લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી અને હવે આ જ ફરિયાદને ધારાસભ્ય કિરીટ પટેલ એક ષડયંત્ર ગણાવી રહ્યા છે. ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.